વેરાવળના ઉંબા ગામે ઓમનાથ મહાદેવના સાનિધ્યમાં નવરાત્રિનું ભવ્ય આયોજન। આજે ઓમનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ અને કથાકાર એવા શ્રી મહાદેવ પ્રસાદ મહેતા અને શરમણભાઈ સોલંકી હસ્તે ઉંબા ગામે ઓમનાથ મહાદેવના સાનિધ્યમાં 2025ની નવરાત્રિ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। મા આદ્ય શક્તિની આસ્થા અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ, અને આ નવરાત્રિના પર્વ પર આ વર્ષે ઓમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં શિવ, શક્તિ અને ભક્તિનો સમન્વય જોવા મળ્યો। અહીં શિવની આરાધના તો થાય જ છે, પણ હવે શક્તિની આરાધના પણ થશે। આજુબાજુના અનેક ગામના લોકો અહીં નવરાત્રિ રમી માતાજીની આરાધના કરશે। તો સાથે સાથે આ વર્ષે અહીં લોકમેળાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેથી આજુબાજુના અનેક ગામના લોકો લોકમેળાનો પણ આનંદ માણી શકશે। બહુ ખુશીની વાત છે કે આ નવરાત્રિના 9 દિવસ પાવન પ્રસંગે ઓમનાથની ભૂમિમાં ભવ્ય અને દિવ્ય પહેલી વખત આ રૂડું આયોજન રાખવામાં આવ્યું છે। તે બહુ સરસ રીતે લોકો વધારેથી વધારે લોકો જોડાય અને નવરાત્રિના પાવન પ્રસંગે માતાજીની કૃપા બની રહે અને લોકોને જીવનમાં અંધકારમાંથી પ્રકાશમાં આવે। અને આ ઉત્સવ નવરાત્રિનો ઉત્સવ શક્તિ માટે બી છે, નવરાત્રિનું પાવન પ્રસંગ છે તો અને હનુમાનજી ઓમનાથની સાનિધ્ય છે તેવું સરસ આયોજન રાખવામાં આવ્યું છે। લોકમેળા એટલે રાખવામાં આવ્યું છે કે વધારેથી વધારે લોકો આવે અને લાભ લે। પહેલી વખત ભવ્ય અને દિવ્ય આયોજન રાખવામાં આવ્યું છે તો લોકોને મજા આવે અને અહીંયા ઓમનાથનું બી દર્શન મળે અને 9 દિવસ માતાનું નાચ કૂદ બી મળે અને આરાધનાનું સાનિધ્ય બી મળે। એ બદલ શ્રવણભાઈ સોલંકી દ્વારા રાખવામાં આવ્યું છે। તો આ ગીર સોમનાથના ધર્મપ્રેમી જનતા જનાર્દન વધારેથી વધારે લોકો આવે અને આવા પાવન પ્રસંગમાં જોડાય। કેવી અનુભૂતિ? ના એ તો 100% છે કે શિવના સાથે શક્તિનું મિલન છે। આ પાવન પ્રસંગ છે તો ઘણા બધા અત્યારે હિન્દુ સનાતન ધર્મમાં સૌથી મોટું આ પર્વ મહિનો છે। એમાં આરાધનાનું બી દિવસ છે, ખેતકૂદનું બી દિવસ છે। તો એટલે મહાદેવ શાસ્ત્રી તો કથાકાર છે ને સારું જ કીધું છે। તો વધારેથી વધારે લોકો આવે, પહેલી વખત આ આયોજન રાખવામાં આવ્યું છે તો વધારેથી વધારે લોકો આવે અને માતાજીની કૃપા એમના ઉપર રહે એ બદલ અમે કામના કરીએ।